ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततन्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः દેવાય તસ્મૈ નમઃ. એટલે 12મા અધ્યાયનો આપણે સાર જોઈ રહ્યા હતા અને એની અંદર બે જ વિષયો છે. આમ તો એક છે પહેલા બે શ્લોક જે છે એમાં તો એક તો અર્જુનનો પ્રશ્ન કે સગુણ બ્રહ્મના ઉપાસકો, ઈશ્વરના ઉપાસકો, વિશ્વરૂપના ઉપાસકો, 11મા અધ્યાયમાં ભગવાને વિશ્વરૂપ બતાવ્યું એટલે એ રૂપમાં ઉપાસના જ્ઞાન પ્રાપ્ત કરવું એક વસ્તુ છે, પણ એ જ્ઞાન આત્માના રૂપમાં થોડું છે. ઈશ્વરને એની આ માયા પ્રગટ થઈ આ પ્રકારે સર્વ વિભૂતિઓ અર્થાત બધા અનેક નામરૂપ ઈશ્વર વ્યાપેલો જ છે બધામાં. એ જ તો બતાવ્યું ભગવાને 11મા અધ્યાય. પછી એમાંથી પ્રશ્ન ઊભો થયો કે આ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરનારા આપ જે સર્વનામરૂપથી પર છો, આત્મા રૂપે છો, એ જ્ઞાન પ્રાપ્ત કરનારા ચડિયા હતા કે આ વિશ્વરૂપની ઉપાસના કરાર ચડિયા હતા વગેરે. ભગવાને ક્લિયર કટ ઉત્તર ના આપ્યો, કારણ કે જરૂર છે જ બંનેની. બેમાંથી એક ઓલ્ટરનેટિવ હોય, વિકલ્પ હોય તો બરાબર. ભગવાન કે આ ચડિયાતો છે, આ બરાબર દે, પણ જરૂર છે. કારણ કે ઉપાસના વગેરેથી જે સિદ્ધ થાય છે એ જ્ઞાનથી સિદ્ધ નથી થતું. જ્ઞાનથી જે સિદ્ધ થાય છે એનાથી સિદ્ધ નથી થતું. ચિત્તની એકાગ્રતા વગેરે જે છે એ તો ઉપાસનાથી સિદ્ધ થાય. ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવી, અવરોધો દૂર થવા, એકાગ્રતા પ્રાપ્ત થવી. ઈશ્વરની કૃપા પ્રાપ્ત થવી અદૃષ્ટ ફળ ગણાય અને એકાગ્રતા પ્રાપ્ત થવી દૃષ્ટ ફળ ગણાય ઉપાસના કર્મનું, માનસ કર્મનું. એટલે આ વસ્તુઓ તો જે છે એ તો એને ઉપાસનાથી જ પ્રાપ્ત થાય. એમાં જ્ઞાનનો પ્રશ્ન, જ્ઞાનથી સમજી એકાગ્રતા આવે, જ્ઞાનથી એકાગ્રતા ના. જ્ઞાનથી તો અજ્ઞાન નિવૃત્તિ થાય. અજ્ઞાન નિવૃત્તિ થાય, તમારા વિશેના ભ્રમ વગેરે દૂર થાય, એ બધું જ્ઞાનનું કામ છે. એટલે પછી ભગવાને ક્લિયર ઉત્તર ના આપ્યો. આપણે ચર્ચા કરી હતી. અને પછી મુખ્યત્વે બે ટોપિક 3 થી 12 અને બાકી 13 થી 19. 3 થી 12માં ભગવાને ભક્તિનું સરસ વર્ણન
કર્યું. ભક્તિના 5 તબક્કાઓ બતાવ્યા, એમાં આપણે 2 તબક્કાઓ તો જોઈ પણ ગયા. અને એમાં પહેલો તબક્કો આપણે કહી શકીએ કે આપણે આપણા કર્મ દ્વારા ઈશ્વરને અર્પણ થવું. એવું કંઈ આમ સવારના પરમાં શરૂ કરો કર્મ એટલે કે એવું કંઈ સંકલ્પ કરવાની જરૂર નથી હોતી. આમ હાથમાં જળ લઈને ચલો આજના દિવસમાં જે કરીશ એ ભગવાનને અર્પણ કરું, એવું કરવાની જરૂર નથી. આપણે જાણી લઈએ છીએ, આપણા મનની અંદર આ વસ્તુ સ્પષ્ટ થઈ જવી જોઈએ કે ભાઈ જે કંઈ છે એ ઈશ્વર જ છે, કારણ કે બધું બહુ બુદ્ધિપૂર્વકનું સર્જાયેલું છે અને આ જગત વ્યવસ્થિત કામ કરે છે અને આટલું નિયમપૂર્વક બધું ચાલતું હતું, એની પાછળ નિયમતા છે જ. અને આ બધું બહુ આ બુદ્ધિપૂર્વકનું જ્ઞાનપૂર્વકનું છે, તો કોઈકનું તો જ્ઞાન હશે. જ્ઞાન ચેતનથી અભિન્ન જ હોય, માટે કોઈક ચેતન છે જેનું જ્ઞાન બધું પ્રગટ થયું છે. જેવી રીતે સ્વપ્ન જગત આપણા જ જ્ઞાનનું બધું પ્રગટ થયું છે. કોઈ બહારથી મટીરિયલ તો આવ્યું જ નથી. બનાવનારે હું છું, બનનાર હું છું, તો એવું જ આ જગત છે. ભગવાને બનાવ્યું છે, ભગવાન જ બનનાર છે. એ તો ભગવાને વિશ્વરૂપમાં બતાવી દીધું છે. આવી સ્પષ્ટતા હોય તો પછી હવે જે કંઈ કરીએ છીએ જગતની અંદર આપણે સવારથી સાંજ જેને માટે કરીએ છીએ, ઓફિસમાં કામ કરો, અહીંયા કરીએ, ત્યાં કરીએ, જ્યાં પણ કરીએ, જે પણ કરીએ એ જગતને એટલે કે ઈશ્વરને જ અર્પણ કરીએ છીએ. અને એમાં આપણે પણ ના સમજીએ, એમને એ બધું વાત કરવા દો. સારું, તો એટલે તો આપણે આપણા માટે કર્મ કરતા હોઈએ, યોગક્ષેમની ચિંતા આપણા હાથમાં હોય તો પણ ચિંતા નહીં. ભગવાન કહે છે પણ એટલું તો માન કે તું કર્મ કરીશ તો ફળ તો અહીંયા જગતમાંથી જ આવે છે, ક્યાંક કંઈક શૂન્યમાંથી તો આવતું નથી. તું કંઈક કર્મ કરું છું તો ફળ તો જગતમાંથી જ તને મળે છે. એનો તો અર્થ કે હું જ આપું છું તને, જગત જ રૂપે હું અભિવ્યક્ત થયો છું. તો બધા નિયમો જે અફર નિયમો જે છે, જગતના નિયમો અફર છે, એને નિયતિ કહીએ છીએ આપણે. અફર નિયમો એટલે સર્જન જ્યારે જ્યારે સર્જન થશે, આ સર્જન કે પહેલાંના કે પછી જ્યારે પણ સૃષ્ટિ થવાની ત્યારે આ જ નિયમો છે. બધા નિયમો બદલાય નહીં. પણ એવું કેવી રીતે કહેવાય? તો ભગવાને કહ્યું યથા ધાતા પૂર્વમાં કલ્પયત. ઉપનિષદમાં જ કહ્યું ધાતા સૃષ્ટિ કરતા પૂર્વમાં જેવી હતી સૃષ્ટિ એને મનમાં લાવીને આ સૃષ્ટિની રચના કરી. અને માટે આપણે જોઈએ જ છીએ કે જે નિયમો અત્યારે સૃષ્ટિકાળ જે પણ હોય, કરોડો વર્ષો હોય, તેમાં નિયમ જ છે. ગુરુત્વાકર્ષણનો નિયમ હોય, અને ખાલી પૃથ્વી પર નહીં, એ ગુરુત્વાકર્ષણનો નિયમ બહાર પણ છે. જે એવા કેટલાક પદાર્થો છે જેનું ગુરુત્વાકર્ષણ બળ એટલું બધું છે કે પ્રકાશના કિરણો શોષી લે છે, એટલે એમને બ્લેક હોલ કહી દીધા. ચંદ્ર પર એ છે, ફલાણા પર છે, ઢીકણા પર છે, બધે આખી દુનિયામાં છે. અને આ જ્યાં સુધી છે સૃષ્ટિ ત્યાં રહેવાનું જ છે. અને એવી રીતે બીજા કેટલા નિયમો છે. મનુષ્યનું મન અમુક રીતે કામ કરે, મનુષ્યનું શરીર અમુક રીતે કામ કરે, કે જેથી આ ભૂખ, તરસ, આ તે ફલાણું શરીરમાં બ્લડનું સર્ક્યુલેશન. નિયમો છે. એટલે વાસ્તવની અંદર આ અફર નિયમોથી જ જગત કર્મનું મને ફળ મળે છે. જે કંઈ નિયમો છે એનાથી જ મને ફળ મળે છે. નિયમો રૂપે જ રહેલો છે, જગત રૂપે રહેલો, મતલબ જગતના નિયમો રૂપે. આ તમને ખાલી એક સમજ પૂરતું કહું છું. સવારના પરમાં સ્વામીજી આવું કંઈ થોડું કરીએ અમે, સવારમાં હાથમાં જળ લઈને એ બ્રહ્માર્પણ વસ્તુ ને એવું બધું કે અમને આવડે નહીં, અમારે કરવું નથી, એવું ઠીકે ના લાગે. ઘરના લોકો જુએ તો કેવું કે ક્યાં એવું? આપણા મનની અંદર સ્પષ્ટતા છે કે આપણે જે કંઈ કરીએ છીએ જગત માટે કરીએ છીએ, પણ જગતના પ્રત્યેક નામ રૂપે એ જો રહેલો હોય તો હું જેના માટે કરું છું છેવટે તો ઈશ્વર માટે જ કરું છું. ખાલી મારામાં ભાવના નહોતી અત્યાર સુધી, હવે ભાવના આવે છે. એ ભાવનાનું નામ ભક્તિ છે. એટલે આ રીતે ઈશ્વર સાથે જોડાવવું એનું નામ જ ભક્તિ, કર્મના દ્વારા જોડાવવું. ચાલો, કર્મફળ મને આપે છે, પહેલો તબક્કો ભગવાને કહ્યું સકામ કર્મ કરો. અપૂર્ણતાની લાગણી વગેરે છે, જાણે ઘણી જરૂરિયાતો છે, કંઈ વાંધો નથી, કર. તને મેં શક્તિ આપી છે, કર્મ કરવાની શક્તિ આપી છે, કર્મ કેવી રીતે કરવું વગેરે જ્ઞાન માટે તને જ્ઞાનેન્દ્રિયો, મન આપ્યું છે, બધું આપ્યું છે. પસંદગી કર્મની કરવાની, કઈ કરવું જેથી કરીને તારું ફળ મળે તને, એ તો પણ તને આપ્યું છે. બધું આપ્યું છે મતલબ કર, જરૂર. નિષ્કામ કર્મ ન કરી શકું તો કંઈ નહીં. એટલે આ રીતે સકામ, પણ કર્મફળ આવે છે જગતમાંથી, એટલે કે ઈશ્વર તરફથી, એટલું તો તારે વિચારવું જોઈએ. જો તું એ નહીં સ્વીકારું તો પછી તું તારી જાતને જવાબદાર કહીશ કર્મફળ માટે. તું ખરેખર છું નહીં. કર્મણી એવ તવ અધિકાર મા ફલેશું. એટલે ફળ તો તને જગતમાંથી આવે છે, કે તારા પોતાના પર જ કર્મ ફળનો આધાર હોય. કર્મ કરીને કર્મફળ મેળવવાનું પણ તારા હાથમાં હોત તો તું હંમેશા સફળ જ થયો હોત.
દરેક વખતે તને ઈચ્છિત જ કર્મફળ મળ્યું હોત, પણ એવું તો મળતું જ નથી, કોઈને નથી મળતું. અને ભગવાન અવતારમાં બતાવ્યું ગયા પેલા દુર્યોધનને સમજાવવા માટે કે ભાઈ આ બધું છોડી દે, આ બધું અન્ય ધૃતરાષ્ટ્રને સમજાવવા ગયા હતા. અને આ દુર્યોધનને બધાને ભગવાન ગયા સભામાં કહ્યું કે ભાઈ આ બધું છોડો, નહીં તો આ નાશ થઈ જશે બધો. આ મહાભારતનું યુદ્ધ ટાળો. પેલા લોકો મિનિમમ વસ્તુ માગે છે આપી દો, ધર્મને અંતર્ગત છે, કશું માને ને કે આને જ પકડી લો. એમ કે દુર્યોધન કે છે હા આવ્યો છે દૂત એમનો, એને જ પકડીને પૂરી દો. એટલે ઇન શોર્ટ ભગવાને જાણે નિષ્ફળ થયા. ખાલી બતાવવા, આ બધું મનુષ્ય તરીકે આ બધું કરવું પડે ને, બતાવવું પડે કે ભાઈ જો બધું ધાર્યું ન થાય. એટલે જો તું તારી જાતને કર્મફળ માટે જવાબદાર ગણીશ, તું છું નહીં પણ તું ગણીશ ભ્રમને કારણે, તો પછી નિરાશા હતાશા બધી આવવાની છે. અને ક્યારેક તરત ઈચ્છિત મળી જશે અને ઈચ્છા કરતાં વધારે મળશે તો પછી અભિમાન પણ આવશે. સફળતાનું અભિમાન આવે જ છે. અને જેટલું અભિમાન વધારે આવે છે, હર્ષ જેટલો વધુ જન્મે છે, એટલું જ પછી પરિસ્થિતિ બદલાઈ જાય અને આપણા ધાર્યું ન થાય ત્યારે એટલું જ આપણા મનની અંદર નિરાશા પણ આવે છે. એટલે હર્ષ શોક તારામાં જન્મશે જ જો તું કર્મફળ માટે તારી જાતને જવાબદાર ગણીશ તો. ખરેખર છું નહીં. તારું કર્મ કરવું એ તે તારું કોન્ટ્રીબ્યુશન થઈ ગયું. નવરાત્રિમાં ફાળો હોય, ફાળો ઉઘરાવે છે ને આપણા નવરાત્રિમાં, આખા બિલ્ડિંગમાં જ બધી ફાળો ઉઘરાવે. ચાલો આપણે કરવાનું છે 9 દિવસ, રોજ પછી નાસ્તા પાણીને એવું હોય. એ બધા મજા જ એટલી નવરાત્રિ શક્તિની ઉપાસના થોડી છે હવે તો મજા જ છે. બધું બેસો નીચે બધા એ ટોલ ટપ્પા ને પછી બધા પેલા એક આરતી થાય ને 2-4 પેલા બહેનો ભાઈઓ જરા ફરી લે ઢમ અને પછી નાસ્તા પાણી થાય ને પછી ઊંઘી જાય બધા. એટલે હું ફાળો આપું, આપણે ત્યાં ફાળો લેવા આવે એટલે કે આઈ વિલ ગીવ, હું આપીશ. કેટલા પપ્પાના 1000 રૂપિયા. કેટલો ઉઘરાવણ નક્કી કર્યો છે તો કે આપણે લગભગ વિચાર કર્યો છે 3 લાખ રૂપિયા. લાગે છે તમને 3 લાખ રૂપિયા ઉઘરાવી શકશો? લાગે છે? અમને લાગે છે તો ખરું. એકવાર નક્કી થઈ જાય 3 લાખ રૂપિયા તમે ઉઘરાવી શકશો તો હું ફાળો આપીશ. પતી ગયું. તમે જ નહીં આપો તો પછી હવે આ રીતે તો પછી આવું તો બીજું કહે છે, ત્રીજું કહે છે, તો ક્યાં પછી ઉઘરાવવાનું જરૂરત છે? ફાળો ભેગો થવાની જ ક્યાં વાત છે? એટલે જે ફાળો ઉઘરાવાનો જે ટાર્ગેટ છે ફળ, એમાં તમારો ફાળો જરૂરી છે, પણ આ આપવું માટે આ 3 લાખ થવા જ જોઈએ એવો આગ્રહ ન રખાય. એવો ન રખાય. એ ખોટો જ આગ્રહ છે, મૂર્ખામી છે. એવું જ કરીએ છીએ આપણે. કર્મ કરીએ મને તો આ મળવું જ જોઈએ, ધાર્યું મળવું જોઈએ, ધાર્યા કરતાં વધારે જ મળવું જોઈએ, ક્યારેય નિષ્ફળ થવો જ ના જોઈએ. અને હજુ સુધી બન્યું નથી એવું કે જીવનમાં તમે જેટલા કર્મ રોજના કેટલું કરીએ છીએ, કેટલું બધું કરીએ છીએ, કેટલી પ્રકારની આપણી ઈચ્છાઓ છે. રાજકીય ઈચ્છા હોય છે આપણી, ધાર્મિક સ્તરે પણ આપણી ઈચ્છાઓ છે, આપણા ધર્મ વિશે, ધાર્મિક ગુરુઓ વિશે છે, સામાજિક સ્તરે આપણી કેટલી બધી ઈચ્છાઓ છે, કૌટુંબિક સ્તરે છે, પર્સનલ પણ છે, આપણી વ્યક્તિગત પણ કેટલીક ઈચ્છાઓ છે. હું આવો હોવો જોઈએ, તેવો બધું પૂરું નથી જ થતું. એટલે આ રીતે વાસ્તવની અંદર મનુષ્ય પછી જીવનમાં એક નિષ્ફળતાની લાગણી તો રહે છે જ. એ પર પછી ધૂંધવાયેલો રહે છે. અને એ ધૂંધવાવા પાછળનું કારણ પોતાની અણસમજ, ઈશ્વર વિષયની અણસમજ, પોતાનું આ જગતમાં સ્થાન બધું કંઈ ખબર જ નથી. એટલે જે જન્મે છે નિષ્ફળતા વગેરે માટે જવાબદાર આપણે જ છીએ. ખરેખર કોઈ નથી જવાબદાર. નાના ફલાણાએ પેલો સમજી હવનમાં અડકા નાખ્યા એટલે ના મળ્યું, પેલાએ નામ કર્યું એટલે ના મળ્યું મને, આમ ને તેમ ને. ખરેખર એમાંનું એકે સાચું નથી. લિટરલી જો ભગવદ્ ગીતા ભણીએ તો પછી આ પ્રકારની આંગળી ચીંધવાનું બંધ થઈ જાય એવું છે. એનીવે, એટલે આમ દેખી તો એવું લાગે કે પેલાએ આવું કર્યું માટે ના મળ્યું, પણ વાસ્તવની અંદર ખરેખર બધા હજારો પરિબળો છે. એમાંનું એ પરિબળ હશે, એ સિવાય પણ કોઈ વાર કોઈ કશું નથી કરતું તોય નિરાશા થાય છે. એવા ફળો મળે જ છે આપણને. અને એવું તો કેટલા સ્તરે મેં તમને કહી દીધું બધું. અનેક સ્તરે છે, બધા સ્તરે કંઈક લોકો હવનમાં અડકા થોડા નાખે છે, પણ આપણું ધાર્યું પૂરું નથી જ થતું. અને માટે પહેલો
સકામ કર્મ કર, જેટલું તારી ઈચ્છાઓ હોય, ઈચ્છા તો વિભૂતિ જ છે, પૂરી કરવા માટે કર પ્રયત્ન. કર્મેન્દ્રિયોમાં શક્તિ છે, જ્ઞાનેન્દ્રિયોમાં શક્તિ છે, પસંદગી છે, બધું જ છે, મેં તને આપેલું જ છે, ભેટ છે, કર. પણ આટલું તો કર પહેલું. એટલા માટે ભગવાને કર્મયોગની શરૂઆત જ ત્યાંથી કરી. કર્મણી અધિકાર, તારું જ્યુરિસ્ડિક્શન, તારો અધિકાર, તારો પ્રિવિલેજ, તને તને આપેલી ભેટ છે કર્મ. એના કારણે તો મનુષ્ય એટલો વિકાસ કર્યો. એની ચાલો, પણ કર્મફળ આવે ત્યારે થોડોક ઓબ્જેક્ટિવ બન કે જગતમાંથી આવે છે, ઈશ્વર તરફથી આવે છે, જગતના હજારો પરિબળો છે, હજારો પરિબળો અંદર સમાયેલા હોય છે. જે તે કર્મની અંદર હું એક પરિબળ છું, જે એ તો મેં કર્યું, મારું તો કર્મ જે કરવું જોઈએ એ તો મેં કર્યું, નિષ્ઠાથી કર્યું, પરંતુ બીજા પરિબળો પણ બધા અનુકૂળ બને તો ધાર્યું આવે. અને દરેક વખતે બધા પરિબળો અનુકૂળ નથી હોતા. એ પરિબળોનું નામ જ ઈશ્વર છે, ઈશ્વરની ઈચ્છા છે, ઈશ્વરનો અનુગ્રહ છે. અને ઈશ્વરનો અનુગ્રહ નથી, ચાલો, પરંતુ એ ઈશ્વરે આપેલું છે, તેથી વાસ્તવમાં નિગ્રહ કર્યો, એણે મને સજા કરવી છે, એવું કશું નથી. સારી કે ખરાબ પરિસ્થિતિમાંથી વ્યક્તિ ઘણું બધું જીવનમાં શીખે જ છે. અને લોકો, બધા જ લોકો, આ દુનિયાના શ્રેષ્ઠ કહેવાતા બધા સફળ, ભૌતિક રીતે સફળ લોકો પણ કેટલી નિષ્ફળતાઓમાંથી નીકળ્યા છે, ઘણું બધું શીખ્યા છે. અને માટે આવો પ્રકારનો જે અભિગમ છે, ઈશ્વરને લાવવો કર્મફળને સ્વીકારતી વખતે, પ્રસાદ બુદ્ધિ વગેરે આપણે જાણ, એટલે એ ભક્તિનો પહેલો તબક્કો. અને બીજો તબક્કો પછી ધીરે ધીરે આપણો ભક્તિનો આ રીતે વિકાસ થાય. ઈશ્વરનું સ્થાન જોઈએ આપણે, જુદી જુદી પરિસ્થિતિઓ રોજની. તમે સવારે ઉઠો ત્યાંથી આપણે સૂઈ જાઓ, એ વચ્ચે જે પરિસ્થિતિઓ છે બધું કર્મફળ જ છે. હા, પ્રારબ્ધ જ બોલીએ છીએ આપણે. એટલે એમાં ઈશ્વરનો હાથ જોતા થઈએ, પછી ધીરે ધીરે આગળ વધીએ. હા, કે ચાલો હવે યોગક્ષેમની ચિંતા ઈશ્વરને સોંપો. કારણ કે એવું કેટલું બન્યું છે જીવનની અંદર કે મેં ધાર્યું નહોતું, પણ છતાંય મળ્યું છે, અને મને બહુ જ જરૂરી હતું, એવું એ મળી ગયું છે. તો પછી કોઈક તો દરકાર કરનારો છે. માટે યોગક્ષેમની ચિંતા હું કરીને સકામ કર્મ ન કરું, થોડુંક નિષ્કામ કર્મ પણ કરું. તો એ થોડું ઘણું પેટ ભરાય ને ત્યાર પછી આપણે શરૂ થાય, એકદમ ના શરૂ થાય. હા, નિષ્કામ કર્મ કર. હોય હવે કેટલાક જેમને યુવા અવસ્થાથી જ આ પ્રકારની અભિગમ હોય, એવી પ્રકારની પરિપક્વતા હોય, પૂર્વનું પણ થોડું લઈને આવ્યા હોય. પણ નહીં તો મહદઅંશે યુવાનને તો બધી ભૂખ હોય, આ લઈ લો, આ મેળવી લો, પેલું કરી લો, બધું હોય. અને યોગ્ય છે, કશો વાંધો નથી. પરંતુ પછી ધીરે ધીરે વિકાસ, આપણો શારીરિક વિકાસ તો થઈ જ રહ્યો છે, પણ હવે માનસિક વિકાસ, યોગક્ષેમની જવાબદારી ઈશ્વરને સોંપવી એ માનસિક પરિપક્વતા છે. એ તો સમય પણ બેજવાબદારી કહેવાય. એ તો ના, ઈશ્વરની સમજ કે ખરેખર મારા જીવનની અંદર બધું આવી રહ્યું છે, બસ પરિસ્થિતિઓ જે કંઈ આપી રહ્યો છે ઈશ્વર જ છે. શરીર એણે આપ્યું છે, આ બધું આપ્યું છે, બીજી બધી પરિસ્થિતિઓ આપનારો એ જ છે. તો થોડી ઘણી મારી યોગક્ષેમની જવાબદારી એને સોંપી. એટલે આ રીતે વાસ્તવમાં પછી એટલે થોડી નિરાંત અનુભવે વ્યક્તિ. યોગક્ષેમની જવાબદારી આપણે મનમાં સતત રાખીએ ને, પછી મન આપણું બહુ વિક્ષિપ્ત તો રહે. આ બાજુ મેળવવાનું છે, આ નથી મળ્યું, જો આ નથી, પેલું ઓછું મળ્યું, આમ તેમ, એ તો રહે જ. આ બીજો તબક્કો એવો છે જેમાં થોડીક નિરાંત આવે. દાખલા તરીકે આપણે કુટુંબની અંદર જ જુઓ, મોભી કુટુંબના હોય એમને યોગક્ષેમની ચિંતા હોય, પણ પેલા બધા જે નભે છે એમના પર, એમને ઓછી ચિંતા હોય, નેચરલી, સ્વાભાવિક છે. એવું છે. એ આપણા ભગવાન જ આપણા માતા પિતા છે, એ જ હવે મોભી છે આપણા તો. માટે ચાલો થોડી એને જવાબદારી. પણ આ છે ને સ્વામીજી, તમે આવું બધું ઊભું કરેલું છે ના. યોગક્ષેમમ વહામી. હા, તું માનું કે જ્યારે હું યોગક્ષેમનું વહન હું જ કરું છું, ત્યારે પણ ખરેખર હું જ કરી રહ્યો છું. તું માનું છું કે યોગક્ષેમની જવાબદારી તારી છે, માટે તું કર્મ કરું છું, અને તને જો મળે તો તું એમ માનું છું કે મેં મેળવ્યું. ખરેખર આપનાર તો હું જ છું ને, કર્મફળ દાતા હું છું. એટલે તારા યોગક્ષેમ એટલે કર્મફળ. ખરેખર યોગક્ષેમ તારા જીવનની અંદર જે પણ યોગ અને ક્ષેમ જાણો છો તમે. યોગ એટલે જે વસ્તુ આપણે નથી અને જે મેળવવું છે તે યોગ. અને જે મેળવેલું છે, આપણને ગમતી વસ્તુ છે, ઈચ્છિત વસ્તુ છે, જેના પર આપણો સુખનો, શાંતિનો, સલામતીનો આધાર છે, એવી વસ્તુ મળી તો ખરી, પણ તો પછી એને જાળવવી છે મારે, ક્ષેમ કહેવાય એને. એ રીતે એનાથી જ મન આપણું ખરડાયેલું રહે છે આખો દિવસ, ખદબદ. અજંપો બધો, અજંપો ફક્ત યોગક્ષેમનો છે, બસ આટલું જ છે. એટલે એમાં પૈસા ના વિચારો, આપણી હેલ્થ પણ યોગક્ષેમમાં આવી જાય.
યોગ એટલે સમજ મારી અત્યારે મારી સ્વાસ્થ્ય સારું નથી, મેળવવું છે મારે સ્વાસ્થ્ય, એના માટે શું કરવું જોઈએ, હું અત્યારે બધા ડૉક્ટરોની સલાહ લઉં છું, બરાબર છે. અને પછી એટલે એ યોગ બની ગયો, અને સ્વાસ્થ્ય મળ્યું પછી હવે જાળવવાનું. હા, શુગર બરાબર આટલી આવતી હોય, પેલા બોર્ડર પર આવતી હોય, તો આપણે તો પહેલાં ભાઈ ઘટે એના માટે પ્રયત્ન કરીએ, બરાબર. એટલે અસ્વસ્થતાથી સ્વસ્થતા તરફ જવાનો પ્રયત્ન કરીએ, અને પછી સમજો ઘટી કશાક, ત્યાં બધા લોકો કારેલાનો રસ, ફલાણું ઢીકણું જે કરતા હોય, અથવા ચાલે, આમ કરે તેમ કરે, એક્સરસાઇઝ કરે, જે કરતા હોય, પણ એટલે પ્રાપ્ત થયું દાખલે ઘટી થોડી, તો હવે જાળવવી છે. હા, હવે સમજી ઓછી થઈ છે ને, એટલે હવે હું ક્ષેમ કહેવાય, એટલે બધું આવી ગયું. યોગક્ષેમ એટલે આપણે એવું કંઈ પૈસા કે એવું બધું નહીં, જે પણ આપણે ઈચ્છીએ એ મેળવવું, અને મળ્યા પછી એને જાળવવું. અને કેટલીક વસ્તુઓ દૂર રહે એ પણ યોગ કે દૂર કરવાની ઈચ્છા, અને દૂર કરવાની ઈચ્છા હોય, અને પછી એ દૂર થઈ ગયું, હવે દૂર જ રહેવા માટે પાછા પ્રયત્ન કરીએ છીએ ને. કેટલીક વસ્તુઓ હાશ દૂર થઈ, પણ હવે મારે સાચવવું પડશે. એટલે એનીવે યોગક્ષેમ આને કહેવાય. એટલે એ યોગક્ષેમની ચિંતા હવે પછી બીજા તબક્કામાં, ભક્તિના બીજા તબક્કામાં ઈશ્વરને સોંપે. પ્રત્યેક સ્તરે તમારી ભાવના છે, તમારો અભિગમ છે, ઈશ્વરને જ તમે પ્રાધાન્ય આપો છો. હવે પહેલાં કર્મફળ માટે, હવે થોડી જવાબદારી યોગક્ષેમ માટે પણ, અને પછી આ બીજો તબક્કામાં જ્યારે આ રીતે અજંપો ઓછો થાય, અને તો પછી ત્રીજો તબક્કાની અંદર નેચરલી હવે પરિપક્વ બનેલો છે વ્યક્તિ, મને પેલો યોગક્ષેમવાળો શ્લોક જે છે મેં તમને ગઈ વખતે પણ કહ્યો હતો, અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પરિપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્ય. એ ભગવાને શરત તો કરી કે જે લોકો મારા પર જવાબદારી નાખે છે, મારી સાથે જોડાયેલા છે, મારા ભક્તો મતલબ, અને એવા ભક્તો મારા પર જવાબદારી નાખે, ખરેખર હું જ વહન કરું છું, પણ હવે એ સમજીને પછી એમ કે વિચારે, નિરાંત અનુભવે કે ભાઈ ભગવાન યોગક્ષેમની ચિંતા કરશે મારે, ત્યારે, અને આ વસ્તુ ત્યારે જ બને જ્યારે થોડું ઘણું જીવનમાં મેળવેલું હોય તો જ. થોડું ઘણું મેળવેલું હોય તો પછી થોડાક આપણે નિરાંત અનુભવીએ, ચાલો તો મળશે, અને નહીં મળે તો શું રહી ગયું, આપણે ઘણું બધું મેળવ્યું જ છે, વગેરે વગેરે. એટલે સકામ ભક્તિ પહેલો જે છે તબક્કો બરાબર જ છે. પછી આ નિષ્કામ, અર્થાત આપણે થોડું ઘણું ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કર્મ કરીએ, સકામ નહીં કે ભાઈ ઈશ્વર જ વહન કરનારો છે યોગક્ષેમનું, અને માટે જીવનની અંદર કંઈક સારા કર્મો કરીએ, અન્યને મદદરૂપ થવું, ઈશ્વરને મદદરૂપ થવું છે. જનસેવા, જનાર્દન સેવા, પણ જનસેવા, જનાર્દન સેવા એ સમજી કર્મયોગ કહેવાય કે ન કહેવાય? ન કહેવાય. જનસેવા આમ બોલીએ જનાર્દન સેવા, પણ જનસેવા જ માનીએ તો કર્મયોગ નહીં, તો કર્મ જ. જનસેવા એ જનાર્દન સેવા છે એવો સ્પષ્ટ, જનાર્દન કોણ છે એવી ખાતરી હોય મનની અંદર, તો જ કર્મયોગ બને, નહીં તો ન બને. નહીં તો કર્મ જ. એવું તો લોકો દુનિયાની અંદર બધું બહુ કરે છે, પુષ્કળ બધા કર્મયોગી છે, એવું નથી. કર્મયોગમાં તો ભક્તિ છે, જોડાણ છે ઈશ્વર સાથેનું, ઈશ્વરની સમજ છે ને એ રીતે જોડાણ છે. એટલે આ રીતે વાસ્તવની અંદર બીજા સ્તરના ભક્તિ જે છે, અને બીજા સ્તરમાં તો વ્યક્તિ પરિપક્વ છે, અને પછી ત્રીજા સ્તરની અંદર હવે એ બેસી શકે પલાઠીવાળી. પેલો તો અજંપો બેસવા નહોતો દેતો, હવે બેસી શકશે. ઉપાસના કરવી, ધ્યાન કરવી તો બેસી શકશે, નહીં તો પહેલાં ધ્યાન કરવા બેસે અને પેલું કરવાનું બાકી છે, આ હજુ મળ્યું નથી, એના માટે શું કરવું, આમ કરવાનું છે, પેલું દૂર નથી થયું હજુ, એના માટે શું કરવું, આ રીડિંગ વધારે આવે છે, બ્લડ રિપોર્ટમાં આ વધારામાં આવે છે, એના માટે શું કરે, આ ચાલે. બેઠા ભગવાનનું નામ લેવા માટે, ધ્યાન કરવા માટે ચાલે, બીજું કંઈ. તો બે તબક્કામાંથી પસાર થયેલો હોય, નિરાંત અનુભવ તો યોગક્ષેમની ચિંતા ઈશ્વરને સોંપી હોય, તો પછી વાસ્તવમાં બહુ શ્રદ્ધા જોઈએ કે ઈશ્વર યોગ્ય જ કરશે મારા માટે. ઈશ્વર બધું મને લોલીપોપ જ આપશે, ઈશ્વર હંમેશા મને ચોકલેટો જ આપશે, રોજ ચોકલેટોનો મારા પર વરસાદ કરશે, એ હજુ બાળક છે.
ચોકલેટો માગ્યા કરે તો બાળક જ છે. પરિપક્વ વ્યક્તિ એ છે ખુલ્લો મનનો છે. અને તમારે જોવું હોય તો જોઈ લો, બધા ભક્તોના જીવન જોઈ લો. એમના જીવનમાં રોજ ચોકલેટો નથી આવેલી. એમના જેવી પરિસ્થિતિઓ કદાચ આપણી આવવાની એ નથી, ભગવાન કરે એવી પરિસ્થિતિ નથી આવવાની આપણી. જે ભક્તોએ બેઠ્યું છે એ માનું તો એકે નથી આવવાનું. નરસિંહ મહેતા, મીરાબાઈ, બધા એક. ચાલો, આપણે તો એવું એટલી બધું કંઈ ભગવાન આપણી પરીક્ષાઓ કરે ને આમ એ બધું પરીક્ષા કરે એમ નથી હોતું. ભગવાન બંને પ્રકારની પરિસ્થિતિઓ તો આપે છે, આપણા કર્મનું જ પરિણામ છે. પરંતુ એક અભિગમ એવો બદલાઈ ગયેલો છે આ વ્યક્તિનો, આ કે ભાઈ ચિંતા મારે કરવી નથી, જે આપશે ઈશ્વર એ મારા ભલા માટે જ છે. જે પણ આપશે એ મને એળીઓ પીવડાવે, એ બાળકો અમને લોકો પીવડાવતા તેઓ એટલો કડો બાપરે બાપ, એટલા ટુકડા સુડીથી ટુકડા આડવાડા કરી અને રોજ જે પછી પેલી ચોકલેટ આપી, કંઈક આપે, પીપરમીટ આપતા હતા મને, પીપરમીટ ચોકલેટ, આ બધું આવું બધું પીપરમીટ, પેલી મમળા એકવાર એ પીપરમીટ આપે એમ એ પહેલાં આવો પીવડાવે. એનીવે, એટલે આ તો મા બાપ પર તો શ્રદ્ધા ખરી જ આપણી એ રીતે વાસ્તવની અંદર. એટલે કહેવાનો આશય એવો છે કે આ પ્રકારે વાસ્તવ યોગક્ષેમની ચિંતા ગઈ હોય તો પછી હવે ત્રીજા સ્તર માટે ઉપાસના માટે તૈયાર થાય. અને ઉપાસના કોની? ઈષ્ટ દેવતાની ઈશ્વરની ઉપાસના. પરંતુ એ તો ઈષ્ટ દેવતાના રૂપમાં જ કરે. ઈષ્ટ દેવતાની ઉપાસના કરતાં કરતાં એ દેવતા જ ચડિયાતા લાગે. એટલે તો ઈષ્ટ એટલે શું? એ ચડિયાતા છે, અથવા એ મને ગમે છે, એ તો બરાબર છે, સારું. પરંતુ અને પછી એને તમે ઈશ્વર કહી દો ને, એટલે મતલબ કે આ દેવતા જ ઈશ્વર, બાકી બધા દેવતાઓ છે પાછા જુદા, પણ એ એમના કરતાં ચડિયાતા નહીં, મારા ઈષ્ટ દેવતા ચડિયાતા, આવું બધું હોય છે. એટલે વાસ્તવની અંદર આ ત્રીજો તબક્કો જે છે ઈશ્વરની ઉપાસના જે છે, સગુણ બ્રહ્મની ઉપાસના, પરંતુ એમાં વાસ્તવમાં એક જ દેવતાની ઉપાસના, ઈષ્ટ દેવતાની ઉપાસના. અને એ જે છે એ અભ્યાસ યોગ. અને વાસ્તવમાં એ અભ્યાસ યોગ જે છે એને ભગવાન અભ્યાસ યોગ કહે છે. એ આ ત્રીજો તબક્કો છે. ઉપાસના કરી શકે હવે, અર્થાત બીજું બધું આ ભવિષ્યની ચિંતા, તે આસપાસનો બધો અજંપો વગેરેમાંથી મુક્ત થઈને કરી શકે, કારણ કે થોડું યોગક્ષેમની ચિંતા ઈશ્વર પર છોડી છે. અને પછી ચોથો તબક્કો, અને એમાં શું છે કે પેલું જે છે ને કે ભાઈ આ દેવતાની જે હું ઉપાસના કરું છું એ ચડિયાતા છે, બીજા દેવતાઓ એમના કરતાં જુદા છે, પરંતુ એ બધા મારે જે જોઈએ છે એ આ દેવતા આપી શકે, પેલા ના આપી શકે ને આવું બધું. એટલે એ વાસ્તવની અંદર ખોટું છે. વિશ્વરૂપ ઉપાસના એટલે શું કે દેવતા, ભગવાને કહ્યું કે આ દેવતાઓ જોઈ લે, બધા મારામાં જ છે, અર્થાત હું દેવતાઓ રૂપે અભિવ્યક્ત થયું, સમગ્ર વિશ્વ રૂપે જો અભિવ્યક્ત થયો સર્વનામ રૂપે, તો પછી ઈષ્ટ દેવતાનું જે રૂપ છે મારું જ રૂપ છે ખરેખર. તો એ દ્રષ્ટિથી, એક દ્રષ્ટિથી જોઉં, જેમ કે બધા જ રૂપો જે છે ઈશ્વરના રૂપો છે. આ તો હવે સૂર્ય પણ એ ઈશ્વરની અભિવ્યક્તિ છે, વાયુ ઈશ્વરની અભિવ્યક્તિ છે, પૃથ્વી ઈશ્વરની અભિવ્યક્તિ છે, અગ્નિ ઈશ્વરની અભિવ્યક્તિ છે. તો પણ બધાને શું કહીએ છીએ? દેવતા. સમજી ગયા? એટલે એક દૃષ્ટિબિંદુથી ઈશ્વરને જોઈએ, નહીં કે દેવતા જ આ દેવતા જ ઈશ્વર છે, બાકી બધા જે છે તો ઉતરતા છે. અનેક ઈશ્વરો, જાણે કે અનેક દેવતાઓ, મતલબ અનેક દેવતાઓ, અને બધા એકબીજાથી ભિન્ન, અને આ ચડિયાતા પેલા ઉતરતા, આ બધું ચોથા તબક્કામાં જતું રહે. કારણ કે વિશ્વરૂપ ભગવાને બતાવ્યું છે, માટે ઈષ્ટ દેવતા હું જેના રૂપમાં ભજું છું એ પણ ઈશ્વરનું જ રૂપ છે. મને ગમે છે ઈશ્વરનો આ રૂપ, એ રૂપમાં હું ભજું છું, એ જુદી વસ્તુ થઈ ગઈ. ત્રીજા તબક્કામાં ઈષ્ટ દેવતાની ઉપાસના કરે છે, ભગવાનનું જે એક રૂપ છે એના રૂપમાં ઉપાસના કરે છે, પરંતુ એ ભગવાનનું જ રૂપ છે. બીજા બધા રૂપ પણ ભગવાનના જ છે ને એક કરતાં વધારે દેવતાઓ બધા દેખાય છે, પરંતુ જેમ કે ઘડો, કુંડું વગેરે બધા અનેક રૂપ દેખાય, પણ છેવટે બધા એક માટીના જ રૂપ છે. એવી સમજ ના હોય તો ઘડો કુંડા કરતાં ચડિયાતો, કુંડું પેલા કરતાં ચડિયાતો, આવું બધું મનમાં આવે. એટલે ત્રીજા તબક્કામાં ઈષ્ટ દેવતાની ઉપાસના કરે છે, પરંતુ એ મારા દેવતા ચડિયાતા છે. લોકો તો હનુમાનજીમાં એવું માને, સારંગપુરના હનુમાનજી જે છે એમાં સત છે, અને અહીંયા મારા ઘરની શેરીના નાકે જે છે એ હનુમાનજીમાં સત નથી, એમ કે સત એટલે એ સત્ય નથી. આ તો પેલા ચડિયાતા હનુમાનજીના પાછો એવું એક જ મેં પાછું આટલું, હું તો એ હનુમાનજીને જ ભજું, કારણ કે મારે તો ભગવાન એ હનુમાનજી જ આ બધું કર્મફળ આપે છે.
એટલે કર્મફળ આપનાર તો ઈશ્વર છે. ભગવાન કહે છે દેવતાઓ દ્વારા તમને કર્મફળ મળે પણ આપનાર તો હું જ છું. એ બધા દેવતાઓ પણ મારી જ અભિવ્યક્તિ છે. એટલે આ એક સારી બેટર અન્ડરસ્ટેન્ડિંગ છે એ ચોથા તબક્કાની અંદર. આ ઉપાસક જે છે ખરેખર તો કે હવે એને આ સમજ આવી ગઈ કે આ ઈષ્ટ દેવતા પણ એ વિશ્વરૂપ જનું જ એક અભિવ્યક્તિ છે, એક રૂપ છે. એટલે એક જ ઈશ્વર અનેક નામરૂપે વ્યક્ત બનેલો છે અને માટે વિષ્ણુના રૂપમાં ભજવું કે શિવજીના રૂપમાં ભણવું એ છે વિશ્વરૂપ, એક જ ઈશ્વર એમ. વિષ્ણુ ચડિયાતા શિવ ઉતરતા, શિવ ચડિયાતા વિષ્ણુ ઉતરતા, આ બધી વસ્તુઓ યોગ્ય નથી, કોઈ ડિવિઝન નથી. ખરેખર આ બધું તો મારા અજ્ઞાનને કારણે છે અને માટે એવી કમ્પેરિઝન કરવાનું પણ યોગ્ય નથી. એ બધું અજ્ઞાન ભ્રમ છે ખરેખર. અને કારણે આ ચોથા તબક્કામાં આ જે ઉપાસક છે એનું જે મન છે થોડું વિશાળ બની જાય અને ચિત્તની વિશાળતા એને પ્રાપ્ત થાય. અને ચિત્તની વિશાળતા થોડી પ્રાપ્ત થાય આ વિશ્વરૂપમાં ઉપાસનાને કારણે. ભલે એક રૂપમાં ભજે પરંતુ એ વિશ્વરૂપ કે વિરાટ રૂપ જે છે એનું જ આ રૂપ છે, એ જ ઈશ્વર છે આ દેવતાના રૂપમાં, એ રીતે ભજે છે. ત્રીજા તબક્કામાં તો એ દેવતાને જ ભજે છે, એ ઈશ્વરનું રૂપ છે એ રીતે નહીં, આ જ ચડિયાતા છે વગેરે વગેરે. એના કરતાં આ ચિત્તની વિશાળતા ચોથા તબક્કા. અને આ રીતે ચિત્તની વિશાળતા આવી ગઈ છે ઉપાસનાને કારણે. એકાગ્રતા છે. પહેલાં બે તબક્કાની અંદર યોગક્ષેમની પહેલા તબક્કામાં ચિંતા કરતો હતો રાગદ્વેષ પૂર્તિ માટે, એટલે યોગક્ષેમ એટલે રાગદ્વેષ પૂર્તિની ઈચ્છા. અને એની રાગદ્વેષ પૂરા ન થાય કે થાય એવી બીજો તબક્કો, થોડા યોગક્ષેમની જવાબદારી ભગવાન પર નાખી અને એ રીતે રાગદ્વેષે ઘટ્યા. ત્રીજા ચોથા તબક્કામાં આ રીતે વાસ્તવમાં આપણે શું પ્રાપ્ત થયું? ચિત્તની એકાગ્રતા અને થોડી વિશાળતા. બસ હવે અધિકારીત્વ આવી ગયું. હા, ચાર તબક્કાની ભક્તિ જે છે એને યોગશાસ્ત્ર કહેવાય છે ભગવદ્ ગીતાની અંદર. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે અને બ્રહ્મવિદ્યાયામ અને યોગશાસ્ત્ર. બ્રહ્મવિદ્યા હવે આવી, પાંચમો તબક્કો, કારણ કે હવે અધિકારી થઈ ગયો અને સાધન ચતુષ્ટય સંપત્તિવાળો કહેવાય, અધિકારી કહેવાય. ચિત્તની એકાગ્રતા હોય, થોડી વિશાળતા હોય, સંકુચિતતા ન હોય અને રાગદ્વેષ વગેરે પહેલાં બે તબક્કામાં ઓછા થયા. અને પછી આ પાંચમા તબક્કામાં એ વ્યક્તિ હજુ એ ભક્ત શાના માટે? જ્ઞાન પ્રાપ્ત કરવું છે, એટલે હવે જિજ્ઞાસુ ભક્ત છે. એટલે આ પાંચમા તબક્કાની અંદર વાસ્તવમાં જ્ઞાન યોગ હવે ભક્તિનો. અને આ રીતે એટલે મેં કહ્યું ભક્તિ જે છે ને એ એક આખો સમૂહ છે, પેકેજ. આપણે તો ભક્તિ એટલે કે પેલું ભજન કરવું કે પૂજા કરવી કે જપ કરવો કે સ્તોત્રપાઠ કરવો એટલું જ બધું માનતા હતા, કે તીર્થયાત્રા કરવી, આ બધાને આપણે ભક્તિ કહેતા. અને જગતમાં સેવા કરીએ એને આપણે કર્મયોગ કહીએ, પેલું બધું કરવું એને ભક્તિ યોગ કહીએ, એમ કરીને બધું છૂટું છૂટું માનતા હતા. ખરેખર આવું નથી. આવું કંઈ ભગવાને કંઈ કહ્યું નથી. ભલે કર્મયોગ અને ભક્તિયોગ વગેરે અધ્યાયો છે, ત્રીજો અધ્યાયના 12મો અધ્યાય ભક્તિયોગ, ત્રીજો અધ્યાય કર્મયોગ. એટલે સ્વામીજી બે અલગ છે, બે અલગ નથી. અહીંયા ભક્તિમાં ઉપાસનાની વધારે ચર્ચા છે, કારણ કે વિશ્વરૂપ બતાવ્યું ભગવાને 11મા અધ્યાય, પછી 12મા અધ્યાયમાં એની ઉપાસનાની વાત કરી. એટલે એ રીતે ભક્તિ ઉપાસના તબક્કો બતાવે ને ભક્તિનો. પરંતુ કર્મ દ્વારા પણ ઈશ્વરને અર્પણ કરો છો, એટલે એ કર્મયોગ એ વાસ્તવમાં ભક્તિ જ છે. અને એ આપણે પહેલાં બે તબક્કામાં જોઈ ગયા. એટલે ભક્તિ એવું રખે માનતા કે વાસ્તવમાં ખાલી આ પ્રકારે જે પૂજા રૂપમાં કરીએ. અને પછી આ જ્ઞાન યોગને પણ ભક્તિ કેમ કહો છો? સ્વસ્વરૂપ અનુસંધાનમ ભક્તિ રીતે અભિધીયતે. વિવેક ચૂડામણીમાં કહ્યું, ભગવાને પણ કહ્યું કે જિજ્ઞાસુ અને જ્ઞાની બંને મારા ભક્તો છે. જ્ઞાની સૌથી ચડિયાતોમાં, અરે જ્ઞાની સૌથી વધુ મને પ્રિય છે. હું એને અત્યંત પ્રિય છું અને એ મને પ્રિય છે, કારણ કે એમાં હું ને એ એક જ થઈ ગયા છે. આત્મારૂપે બ્રહ્મને પરમાત્મા જાણે. એનીવે, એટલે આ રીતે આ પાંચમો તબક્કો ભક્તિનો. અને એની અંદર શ્રવણ મનન અને નિધિધ્યાસનની વાત હોય છે. અને શ્રવણ એટલે વાસ્તવમાં બસ આ હવે તમે જે કરો છો ત્યારે આ ભક્તિ કહેવાય. શ્રવણ એટલે શ્રવણ કરવું, શાસ્ત્રનું સિસ્ટમેટિક સ્ટડી કરો, રોજે રોજ અધ્યયન કરવું. કારણ કે અજ્ઞાન નિવૃત્તિ એક મોટો ટાસ્ક છે. આમ તો અજ્ઞાન નિવૃત્તિ, અજ્ઞાન અનાદિકાળથી છે
અને એ અજ્ઞાનની ધીરે 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 નિવૃત્તિ થવી જોઈએ. જ્ઞાનમાં સ્પષ્ટતા, આત્માના સ્વરૂપની સ્પષ્ટતા, પોતાના સ્વરૂપની સ્પષ્ટતા આવવી જોઈએ. એના માટેના તબક્કાઓ શ્રવણ, મનન, નિધિધ્યાસન. એટલે શ્રવણની અંદર આ રીતે શ્રવણ કરવું ને નક્કી કરવું કે ભાઈ ખરેખર હું બ્રહ્મ છું આ પ્રકારે. અર્થાત આત્મા બ્રહ્મ છે એ જ ઉપનિષદનો વિષય છે. આવું પહેલાં આપણે નક્કી થવું જોઈએ. અને એટલે પહેલા 4 તબક્કામાં ભક્તિ જે છે એ ઈશ્વરની નામરૂપોના રૂપમાં, નામરૂપ સહિતનો ઈશ્વર એમ. 5મા તબક્કામાં ભક્તિ નામરૂપ રહિતનો ઈશ્વર છે, આત્માના રૂપમાં, ચૈતન્યના રૂપમાં, બ્રહ્મના રૂપમાં. પેલું સગુણ બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ, પણ તું બહુ પછી એમાં બહુ પડવાનું નહીં. પેલું નામરૂપ સહિત પાછું, નહીં તો સગુણ બ્રહ્મ, નિર્ગુણ 2 પ્રકારના બ્રહ્મ છે, એટલે 2 પ્રકારના ઈશ્વર, 2 ઈશ્વર. એટલે આ બધું આ ક્યાં એક ચડિયા તો બીજું ઉતરતો, આવું બધું કશું છે નહીં. આવું બધું બહુ આપણે તમે સાંભળશો, આપણા ગુજરાતમાં બહુ ચાલતું હોય છે. સગુણની પૂજા કરો છો કે નિર્ગુણ છે કે શું, કે સગુણ બ્રહ્મને માનો છો કે નિર્ગુણ, વગેરે વગેરે બધું. આપણા માટે તો ઈશ્વર જ નામરૂપો સહિત છે. વાસ્તવિક રીતે એ ખરેખર નામરૂપથી પર છે અને એ આત્માના રૂપમાં જે રહેલો છે. આત્મા અને પરમાત્મા એક જ વસ્તુ છે. એ વસ્તુ જાણવી જોઈએ આપણે. એટલે શ્રવણના આ રીતે વાસ્તવમાં વેદાંતના, ઉપનિષદ વગેરેનું સિસ્ટમેટિક સ્ટડી કરવું, આચાર્યની મદદ દ્વારા શાસ્ત્રોનું તાત્પર્ય નક્કી કરવું, એને શ્રવણ કહેવાય. અને એ વસ્તુ ભગવાને ત્યાં 4થા અધ્યાયમાં કહી દીધી. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીનસ તત્વદર્શિના. આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, શ્રવણ કરવા માટે આચાર્યની મદદ લેવી જોઈએ. તદ્વિધિ પ્રણિપાતેન, આચાર્યનું પ્રણિપાત, પરિપ્રશ્ન, સેવા વગેરેથી, મતલબ પ્રશ્ન કરો આ સંદર્ભમાં, આત્માના સ્વરૂપ વગેરેમાં, મોક્ષના સંદર્ભમાં. ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ, અને જ્ઞાનીઓ તમને પ્રશ્ન કરશો અને તમારી સેવાથી ખુશ થઈને તમને આ પ્રકારે ઉપદેશ આપશે. એટલે આ રીતે શ્રવણના, આ રીતે આચાર્ય પાસે શ્રવણ કરવું. પણ સ્વામીજી કેટલાય લોકોએ તો આવા કોઈ ગુરુઓ કર્યા નહોતા, તો પછી હવે એટલે તમે આવું બધું કેમ કહો છો કે આચાર્ય પાસે તો જવું જોઈએ? એવું કશું નથી. કેટલાય લોકો રમણ મહર્ષિના ગુરુ નહોતા, ફલાણાના ગુરુ નહોતા, અને મીરાબાઈના કોઈ ગુરુ, બધાના હતા, બધાના ગુરુ હતા ને બધા બોલેલાય છે. પણ આપણને કદાચ આપણે ન જાણતો હોય આખી જીવન પદ્ધતિ, આખી જીવન એમના વિશેનું દર્શન આપણી પાસે ન હોય, જે લખેલું વાંચીએ અને એમાં ક્યાંક ઓછું દેખાય આ બધું. એટલે એ વાસ્તવમાં આપણે માની લઈએ અને માનીએ. દાખલા તરીકે આ જન્મમાં એટલી બધી જરૂર નથી પડી જેટલી આપણે જરૂર છે આચાર્યોની. એટલે એમને કદાચ જરૂર ના પડી હોય તો એનો અર્થ એવો નહીં કે ખરેખર નથી. સામાન્ય નિયમ છે કે આચાર્યની મદદથી આ વસ્તુનું તાત્પર્ય નક્કી કરવું અને આ વસ્તુને સમજવી. અજ્ઞાન નિવૃત્તિ માટે આચાર્યની મદદથી ઉપનિષદનું શ્રવણ કરવું વગેરે એ સામાન્ય નિયમ છે. એમાં કોઈ અપવાદ જોવા મળે, દરેક જગ્યાએ હોય છે આવો અપવાદ થોડો. જેમ કે આ બધા નહીં, મેં તમને વાત કરી હતી, અહીંયા અમેરિકાની અંદર જ પેલો બાંગ્લાદેશથી આવીને વર્ષો પહેલાં રહેલા છે એક મુસ્લિમ છોકરો. એના મા બાપ આવી રહ્યા છે અને બાળકનો જન્મ અહીંયા જ થયો છે. અને એ નાનો તો અત્યારે કંઈક 13-14 વર્ષનો હશે મને લાગે છે. એ કંઈક 6 વર્ષનો તો ત્યારથી જ ભલભલા ફિઝિસિસ્ટ, ભૌતિકશાસ્ત્રીઓ ને બધા મેથેમેટિશિયનો જોડે ચર્ચાઓ કરે. અને પછી એ લોકો થયું કે આ તો કંઈક ગજબ લાગે છે. પછી એને એ બધી મોટી મોટી યુનિવર્સિટીઓ, આ બધી હાવર્ડ ને ફલાણા બધી બોલાવે અને પ્રવચન આપે. એ ઊભો હોય બ્લેકબોર્ડ પાસે, આવડો, હા, બારી, મને એનું એટલું યાદ રહ્યું છે, મિસ્ટર બારી. પછી તો પછી બધાએ તો એને પ્રોફેસરનું બિરુદ આપી દીધું. પ્રોફેસરનું બિરુદ એટલે સૌથી સિનિયર ગણાય, લેક્ચરર, રીડર, પછી પ્રોફેસર બારી. બોલો, મેં જોયા એના. અને બધા ઇક્વેશનો લખે બધા બોર્ડ પર, ને તમે જુઓ તો એટલે એ કહેવાનો આશય તો હવે તો ભારતમાં આવી ગયો, ત્યાં મુંબઈમાં કોઈ જગ્યાએ. એટલે આવું તો બધા ક્ષેત્રોમાં હોય છે. હવે રામાનુજન આપણા મેથેમેટિશિયન કોણ, એમને ભણાવનાર કોણ હતું? કોઈ નહોતું. સ્વામીજી બસ એટલે અમે કહીએ છીએ કે એમને ભણાવવાની જરૂર ના પડી, તો કોઈ ગુરુની જરૂર ના પડી ને કેવી રીતે, પણ એ તો લઈને આવ્યા હતા ભાઈ. હા,
નહીં તો મેથેમેટિક્સ નામનો વિષય છે એવી રીતે જ કેવી રીતે ખબર પડે. એટલે કહેવાનો આશય એ છે કે પૂર્વનું લઈને આવ્યા હોય છે. સંગીતમાં એ જોવા મળે છે, બધા કેટલામાં છે આવા તો તબલા બધા મ્યુઝિશિયનો ને બધામાં એવા નાના નાના હોય ને કંઈક એવું ગિટાર વગાડનાર કોઈક હમણાં મેં કંઈક વાંચ્યું, કોઈ ગિટાર બેસ્ટ વર્લ્ડમાં સારામાં સારો જે ગિટારના પ્લેયર હોય એવું એનાથી પણ ચડિયાતું ઘણી વાર તો એવા આવડા બીજા ક્ષેત્રમાં જ છે બધા કેટલાય. એટલે આ સામાન્ય નિયમ કે ભાઈ બધા દરેક જણા રીતે સંગીતની તાલીમ લે કે પેલી મેથેમેટિક્સ વગેરેમાંની તાલીમ લે, ફિઝિક્સ વગેરેને, પછી એમાંથી ધીરે ધીરે નિષ્ણાત થાય, એ સામાન્ય નિયમ. પણ આવું બધું તાલીમ વગર દેખાય અપવાદ, તો એનો અર્થ કે પૂર્વમાંથી આવ્યું છે. જીવનું મરણ તો થતું નથી, સૂક્ષ્મ શરીર સહિત જાય છે જીવ. એટલે આ બધું સોફ્ટવેર તરીકે પડેલું જો પૂર્વમાં કરેલું હોય, અને હવે અવરોધ ન, આ નવજન્મની અંદર અવરોધ ન રહીને અભિવ્યક્ત થાય, અથવા કોઈકની એક થોડીક આટલી મદદ મળે ને ખાલી કરે ને બસ, અને પેલું આવરણ જતું રહે, આવું બને. એટલે ઇન શોર્ટ, ભક્તિમાં હોય કે આપણા બીજા ક્ષેત્રોની અંદર હોય, તો આવી મદદની જરૂર ન પડી અથવા ઓછી પડી, સહેજ જ જરૂર પડીને આગળ વધી ગયા, તો પછી પૂર્વમાં હોમવર્ક બધું કરેલું હોય એવું તો હોય ને. એટલે પણ એ કરેલું છે એવું તમે કેવી રીતે કહો? એ તો ભગવાને 6થા અધ્યાયમાં કહ્યું. આપણે તો ઈશ્વર જે કહે એના આધારે જ જઈએ છીએ કે ભાઈ જેણે જ્યાં છોડ્યું ત્યાંથી જ હું એને આગળ વધારું છું. એટલે આવું બની શકે કે વ્યક્તિને કદાચ એટલી બધી તાલીમની જરૂર ના પડી હોય. સ્વામીજી, હું એવો સ્પિરિચ્યુઅલ જીનિયસ છું, મારે કોઈ ગુરુની જરૂર નથી. સારું, તો પછી બહુ સારું. એવી જરૂર નથી તો બહુ સારું. તો તમે હવે જરૂર તમારા મનમાં સ્પષ્ટ જ હશે કે હું તો બ્રહ્મ જ છું. હા, મને સ્પષ્ટ જ છે સ્વામીજી. સારું, તો પછી હવે તમારે કંઈ જરૂર નથી. પણ તમે જુઓ છો કે આપણા બધી જીવભાવ 1000 વર્ષ સુધી ભણીએ તો જતો નથી હોતો. એટલે આ બધું બોલવું એક વસ્તુ છે. સ્વાભાવિક રીતે આપણે ઘણા બધા ક્લાસીસ ભર્યા પછી સ્પષ્ટ નથી થતું આચાર્યની મદદથી, તો પછી આ આચાર્યની મદદ વગર જ મને તો બધું સ્પષ્ટ છે એવું કેવું દંભ કરવાની ક્યાં જરૂર છે જરૂર સામાન્ય રીતે જરૂર હોય છે. અને જેણે પૂર્વમાં એ લોકોએ કર્યું હશે, પૂર્વમાં બધી તાલીમ લીધી હશે, તો આ જન્મમાં ઓછું ભગવાનના જ કથનને આધારે. એટલે એ રીતે આ શ્રવણની વાત આવી એટલે મેં તમને આ જોડે જોડે કહી દીધું, કારણ કે આ વસ્તુ બહુ મનમાં ચાલ્યા કરતી હોય આપણે કે ભાઈ આ સમયે ફલાણો આવા એક થોડાક જ અપવાદો હોય. બધા જ લોકો હાર્વર્ડમાં મેથેમેટિક્સની તાલીમ લે, ફિઝિક્સની લે, પણ એમાં કોઈક એવો હોય કે જે આવું તો જોડાય નહીં, અને છતાંય બધું ઘણું હોય એની પાસે. જેમ કે આ પ્રોફેસર બારી મેં કહ્યું, આવડું હજુ તો 6 વર્ષનું, એને શું ખબર આ બધા ફિઝિક્સના આટલા મોટા ઇક્વેશનો મેથેમેટિક્સના, એવું એકદમ કેવી રીતે આવ્યું મનમાં? પૂર્વનું જ અભિવ્યક્ત થયું, એવું જ હોય. એનીવે, ચાલો પછી મનન, અર્થાત આ જ્ઞાન જે પ્રાપ્ત કરીએ એના વિષયક બધી જે શંકાઓ એ જે છે એ દૂર થવી જોઈએ. શંકાઓ શું? આ સ્વામી રોજ આવીને કહે છે હું બ્રહ્મ છું, પણ આવું હશે? ખરેખર આવું હશે? આ જગત મિથ્યા કહે છે, પણ ખરેખર મિથ્યા હોય? આવું જગતને મિથ્યા કહેવાતું હશે? અને ઈશ્વર કે હું ઈશ્વર આ જ કહે છે રામાનુજાચાર્યજી, એ જ બરાબર છે. આ વેદાંતિઓના ચક્કરમાં, અદ્વૈત વેદાંતિઓના ચક્કરમાં ન જવું જોઈએ. પોતાને નારાયણ કહેવું હોય તો મહાપાપ લાગે છે મને. આવું બધું આવી પ્રકારના ડાઉટ. અને આ આત્મા જન્મ મરણથી પર છે, ન જાય તે મરીએ તે બધું. હું તો હવે મારે તો આટલા તો વર્ષ થઈ ગયા, હવે તો હું તો આ બધી તૈયારીઓ કરું છું કે થોડા વર્ષો છે તો આ બધું હવે જે કંઈ છે મારે મેં બધું કમાયો છું, બધું જરા વ્યવસ્થિત કરવું દેવું પત્ની માટે કે એના માટે બાળકોને આટલું આપવું, ફલાણું દીકરું, આ બધું હું તો કરું છું. અને આવું તો બધા જ કરે છે. ને આ તો કંઈક તમારું મરણ જ નથી. અરે હું જાણું છું કે થોડા વર્ષો જ જીવવાનો છું, ને આ કહે છે તમારું મરણ નથી. અરે મારો જન્મ થયો મને ખબર છે ને, આટલા વર્ષો પહેલાં મારા મા બાપ હતા ને આમ હતું ને તેમ હતું ને, આ કહે છે ન જાય તે અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ. એટલે આ કંઈ હશે, એવું બધું હશે ખરું સ્વામીજી? એક જણ પૂછ્યું હતું મને, સ્વામીજી આવું ખરું એ પૂછ્યું. બરાબર પૂછે, હવે તો સ્વાભાવિક છે. એટલે સાંભળીએ
એક વસ્તુ શાસ્ત્રનું શ્રવણ કરીએ, પણ પછી આ બધી જે બુદ્ધિમાં આ પ્રકારની જે શંકાઓ જે છે એની નિવૃત્તિ પાછી વધારે શ્રવણથી, વધારે થોડું ઊંડું શ્રવણ એટલે થોડો વધારે અભ્યાસ, સઘન અભ્યાસ વગેરેથી બુદ્ધિમાં જ જે છે, બુદ્ધિમાં જ અજ્ઞાન છે અને વાસ્તવની અંદર, અને આ શંકાઓ પણ બુદ્ધિમાં જ છે. અને શંકાઓને કારણે બુદ્ધિમાં જે જ્ઞાન પ્રાપ્ત કરી રહેલા છીએ એ આમ અંદર એકદમ બુદ્ધિ સ્વીકારતી નથી, કારણ કે અજ્ઞાન અને એની સામે બીજા બધા જે સંશયો લીધે. સંશય સહિતનું જ્ઞાન એને જ્ઞાન જ ન કહેવાય. સંશયવાળું જે જ્ઞાન હોય એને જ્ઞાન જ ન કહેવાય. જ્ઞાન એટલું આપણે ત્યારે જ કહીએ જ્યારે હવે સંશય ન રહ્યો, નહીં તો મુશ્કેલ. તમે મને પૂછો સ્વામીજી કે આ તમે ચાલવા જાઓ છો તો ત્યાં અથવા તમે અહીંયા આવો, દાખલા તરીકે એ વધારે સારું, તમે અહીંયા આવો આશ્રમમાં, કહો સ્વામીજી અહીંયા મારે તો રોજ ત્યાં ભારતમાં ચાલવાની ટેવ છે, તો અહીંયા હું ચાલવા જાઉં, તમારે અહીંયા ટ્રેલ છે પાછળ, હા જાઓ. પણ સ્વામીજી મેં સાંભળ્યું તમારે ત્યાં તો રીંછ આવે છે ને બધું, એટલે સાચું છે? આમ તો નથી આવતા, ક્યારેક એવું સાંભળ્યું છે મેં, ક્યારેક દેખાય, પતી ગયું, નહીં જાઓ, નહીં જાઓ. જો હું એમ કહું કે ના બિલકુલ ચિંતા જ ના કરો, અહીંયા છે જ નહીં, તો જશું. પણ હું આવું સંશયવાળું બોલું, સમજી આ વાયરને અડું, વાયર પર પગ મૂકીને જવાય? આમ તો લગભગ એ ડેડ જ છે, એમાં ઇલેક્ટ્રિસિટી નથી, પણ 1% કદાચ, બસ પતી ગયો, દેટ્સ ઇટ. 1% એટલે આગળ નહીં વધો. હા, અરે જાઓ, ચિંતા જ ના કરશો, આ તો ડેડ વાયર પડ્યો છે, તો ચાલી જશો. એટલે સંશય સહિતનું જે જ્ઞાન છે એમાં એ આપણને મદદરૂપ નથી થતું. એટલે સંશયની નિવૃત્તિ થવી જોઈએ. અને એ આપણે આ બધું ભણીએ છીએ એમાં ધીરે પંચદશી, હા, તે બધામાં કેવું કેટલા બધા સંશયો ઉત્પન્ન કર્યા અને એનો બાદ કર્યો અને બધું કર્યું ને એ રીતે. અને પછી નિધિધ્યાસનમાં વાગોળવાને કારણે જે બુદ્ધિમાં રહેલું હવે સ્પષ્ટ થયેલું છે, એ બુદ્ધિમાંથી વાગોળવાને કારણે ધીરે ધીરે અંતઃકરણમાં પછી આવે મન બુદ્ધિના કામ જુદા જુદા છે ને, અને તકલીફો બુદ્ધિમાં છે. સંશયો ખરા બુદ્ધિમાં, પણ બધી લાગણીઓની તકલીફો બધી જે છે, સંસાર આપણો એ બધો અંતઃકરણમાં છે. અને એ આપણે મન જ આપણું બધું પ્રતિભાવ આપતું હોય છે. અર્થાત જ્યારે જગત સાથે વ્યવહાર કરીએ ત્યારે આપણે આ લાગણીવાળું વ્યક્તિત્વ, અને એટલે એ વાસ્તવની અંદર આ જે છે એ નિધિધ્યાસન દ્વારા એ પછી આ વસ્તુને વાગોળવાથી વસ્તુ આપણા અંતઃકરણને પણ સ્પર્શે, આપણી લાગણીની સમસ્યા વગેરે નિવૃત્ત થાય એની વાત કરું છું. અને આ રીતે આ 5 તબક્કાની ભક્તિ છે એ જેના દ્વારા વ્યક્તિ છેવટે ઈશ્વરની પ્રાપ્તિ આત્માના રૂપમાં જ થઈ ગઈ. શરૂઆત કરી હતી હું ને ઈશ્વર જુદા જુદા, એ કર્મફળદાતા ને આમ ને તેમને, યોગક્ષેમનું વહન કરનારું, પછીનું ધ્યાન મેં કર્યું ને એ રીતે એ વિશ્વરૂપમાં રહેલો છે, મને વ્યાપીને રહેલો છે વગેરે વગેરે. છતાંય પણ હજુ હું વ્યક્તિ, પરંતુ મને વ્યાપીને રહેલો બધું, એ બધો 4 તબક્કાઓમાં ઈશ્વર મારાથી જુદો, સગુણ ઈશ્વરની વાત કરી મેં. પણ પછી હવે 5મા તબક્કાને અંતે તો ઈશ્વર આત્માના રૂપમાં બોલો, એટલે હવે તો હું અને ઈશ્વર વાસ્તવમાં અભિન્ન છે. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એટલે 3 થી 12ની અંદર આ પ્રકારે 5 તબક્કાની ભક્તિ, ને પછી 13 થી 19ની અંદર જે છે એનું ફળ. અને આ 5 તબક્કાની ભક્તિની જે મેં વાત કરી એની અંદર પણ એક વસ્તુ આપણે રાખવાની મનની અંદર, કે ખરેખર એવું નહીં કે પહેલા તબક્કામાં હું હોઉં ને પછી બીજા તબક્કામાં જવું ને પછી ત્રીજામાં જવું, એવું બધું નહીં. 5 જે તબક્કાઓ હોય, આપણે શ્રવણ પણ કરતા હોઈએ, ઉપાસના પણ થોડી કરતા હોઈએ, અને કદાચ થોડી આવી સેવા વગેરે આ તે પણ કરતા હોઈએ, અથવા આપણા સકામ કર્મ કોઈ હોય તો એ પણ વાસ્તવમાં એનું ફળ આપનાર ઈશ્વર છે એ પ્રકારની ભાવના આપણામાં હોય. આ રીતે ગમે તે તબક્કાઓ, બધાય તબક્કાઓ ચાલતા હોય, એમાં એકાદ તબક્કાની પ્રધાનતા હોય જે તે કાળે નેચરલી. એટલે હવે આપણના મનમાંથી રાગદ્વેષ થોડા ઓછા થયા હોય તો આપણે ભગવાનનું ધ્યાન, એકાગ્રતા, ચિત્તની વિશાળતા માટે ધ્યાન કરતા હોઈએ, અને એ બધું પ્રાપ્ત થયેલું હોય તો હવે આપણું શ્રવણ પર જ વધારે ધ્યાન હોય વગેરે.
એટલે આ રીતે 5 તબક્કાઓ જે છે એવું કે એકમાંથી પસાર થઈ અને પછી 5માં જઈશું, છેલ્લે સાંભળીશું, અત્યારે તો બધું મૂકી દઈએ, એવું બધું ના હોય. 5 ચાલતા હોય, ગમે તે એકની પ્રધાનતા હોય, એક ને બેની પ્રધાનતા હોય, એવું એ બને. ચાલો, પછી 13થી 19માં એનું ફળ કહ્યું ભગવાને. અને એ ફળ જે છે તો તમે જાણો છો, જ્ઞાનનું ફળ તો અજ્ઞાન નિવૃત્તિ જ છે. અને એ છે અહીંયા આત્મજ્ઞાન. તો બધા વિષયોનું અજ્ઞાન હોય છે, પરંતુ આ અહીંયા આપણે જે વાત કરીએ છીએ તો ઉપનિષદ એ શબ્દ પ્રમાણ છે ને, એ જ્ઞાનનું સાધન છે, એના દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય એ તો આત્મજ્ઞાન છે. એ આત્મજ્ઞાન આત્મ અજ્ઞાનની નિવૃત્તિ કરે એ ફળ છે. અને અજ્ઞાનની નિવૃત્તિ કરે તો એના લીધે વાસ્તવની અંદર આપણે મેં કહ્યું પ્રમાણે અજ્ઞાનની નિવૃત્તિ બુદ્ધિમાં થાય. બુદ્ધિમાં જ અજ્ઞાન છે, ત્યાં જ જ્ઞાન પ્રાપ્ત થાય, અજ્ઞાન જતું રહે નેચરલી. જ્યાં અંધકાર હોય ત્યાં જ પ્રકાશ લાવો તો ત્યાંથી અંધકાર દૂર થાય. પછી જે ફાયદો થાય એ મેં તમને કહ્યું આ રીતે લાગણીના સ્તરે થાય. ત્યારે આપણે કહીએ કે આ જ્ઞાન ખરેખર પ્રેક્ટિકલ લાગ્યું, એ ત્યારે કહીએ. એટલે બુદ્ધિમાં જ્ઞાન છે, સ્પષ્ટ થઈ ગયું, ડાઉટ જતા રહ્યા, અજ્ઞાન ગયું બુદ્ધિમાં સ્પષ્ટ. પરંતુ એનો ક્યારે આપણે વસ્તુને આપણે કહીએ કે ફાયદો થયો, જ્યારે અંતઃકરણ વગેરેની અંદર આપણે એ વસ્તુ દેખાય આપણા. અને એ છે કે આ જે છે અવિદ્યા છે, અવિદ્યા કામ અને કર્મ. અવિદ્યાને કારણે પોતાને આપણે અપૂર્ણ માનતા હતા, બરાબર છે. અપૂર્ણ માનતા હતા તો પછી એ આપણો નિર્ણય, મતલબ એ બુદ્ધિનો નિર્ણય. અજ્ઞાને બુદ્ધિમાં એનાથી થયેલો નિર્ણય પણ ક્યાં? બુદ્ધિમાં. શું કે હું તો અધૂરો છું, જીવ છું, વગેરે વગેરે, ઊણો છું, આટલી ઉણપો છે, આમ છે, તેમ છે. અને પછી સ્વાભાવિક ઈચ્છા શું થાય? પૂર્ણતાની. એ અંતઃકરણમાં આવી કામ. અવિદ્યા કામ, એ કામ અંતઃકરણમાં ઈચ્છા શાની? પૂર્ણતાની, સુખની ઈચ્છા, અધૂરપ દૂર કરવાની ઈચ્છા. એ કામ જે છે એ પછી અંતઃકરણનો છે, મનનો. અને કામનાની પૂર્તિ માટે પ્રયત્ન કરીએ, એમાં પછી બીજું આપણી આ લાગણીઓ અભિવ્યક્ત થાય. કામનાની પૂર્તિ થાય એના માટે અજંપો હોય, કામનાની પૂર્તિ આપણે કરવાની હોય ને બીજા કરી ચૂક્યા, બીજાને મળી ગયું, મને ના મળ્યું, ઈર્ષા ઉત્પન્ન થાય. હું પ્રયત્ન કરું છું, બીજાએ પ્રયત્ન કરે છે, હરીફાઈ પણ ઉત્પન્ન થાય. હું મારી કામ જે ઈચ્છા છે અધૂરપ પૂરી કરવાની, એના માટે આ વસ્તુ મારી અધૂરપ પૂરી કરે છે. સમજો, એક્ઝામ્પલ છે, આ વસ્તુ મારી અધૂરપ પૂરી કરે છે તો પછી આની પ્રાપ્તિમાં જે અવરોધરૂપ બને એના માટે ક્રોધ પણ જન્મે. આ વસ્તુ પૂરી થઈ, એની ઈચ્છા પૂરી થઈ, મળી તો આને પૂર્ણતા લાગી, સુખ લાગ્યું, આનંદ થયો, તો પછી હવે આવી જ એનાથી આગળ વધવાની ઈચ્છા થાય, લોભ પણ જન્મે. સ્વાભાવિક છે. એટલે બધી લાગણીઓની વસ્તુઓ ક્યારે આવે? પેલો કામના સ્તરે આવે. જે કામના શેમાંથી જન્મી છે? હું અધૂરો છું એવી બુદ્ધિમાં નિર્ણય થઈ ચૂક્યો છે. એ શેના કારણે થઈ ચૂક્યો છે? કારણ કે બુદ્ધિમાં અજ્ઞાન છે. એટલે હવે જ્ઞાનની નિવૃત્ત, એટલે ચાલો પહેલાં આટલું કામ, અને પછી કામ જે છે એ આ રીતે વ્યક્ત બને, બરાબર ને? ઈચ્છા આ રીતે વ્યક્ત બને, જુદા જુદા રાગદ્વેષ જ, મતલબ રાગદ્વેષ આપણા અભિવ્યક્ત બને. અને એ પછી એના દ્વારા કર્મ કરીએ વસ્તુ પ્રાપ્ત કરવા માટે. અને કર્મ કરીએ ત્યારે અજંપો તો રહે જ પ્રાપ્તિનો, કર્મફળ વગેરેનો. અને એમાં પાછો ધર્મ અધર્મ વગેરે બધું. એટલે આ રીતે સંસાર બને, ઉત્પન્ન થાય છે. એટલે મૂળ ઇમોશનલ જે છે ત્યાં અવિદ્યામાંથી જ્યારે કામ જન્મે ને ત્યારે અવિદ્યા બુદ્ધિમાં, અજ્ઞાન, અને એમાંથી જન્મેલો નિર્ણય પણ બુદ્ધિમાં, હું અધૂરો છું, વગેરે છું, આવો છું, તેવો છું. અને એમાંથી પછી પૂર્ણતાની ઈચ્છા, કામ, એ અંતઃકરણના સ્તરે આવ્યું. અને એ પછી એમાં આ અજંપો ને કામ, ક્રોધ ને લોભ ને ઈર્ષા ને બધું વ્યક્ત થાય. અને અભિમાન પણ જન્મે. ઈચ્છા આપણી પૂરી થઈ જાય તો અભિમાને આવે. આ બધી લાગણીની સમસ્યાઓ, ખ્યાલ આવે? હવે અવિદ્યા નિવૃત્ત થઈ અને હું પૂર્ણ છું એ જ્ઞાન જન્મે તો પછી વાસ્તવમાં તમે જાણો છો એ પ્રમાણે હવે મનના સ્તરે જે લાગણીઓની સમસ્યા હતી એ ઓછી થઈ ગઈ. અને હવે ઈચ્છાઓ જન્મે, શેમાંથી જન્મે? હજુ જન્મે, હા, પૂર્ણતામાંથી ઈચ્છા જન્મે. પૂર્ણતામાંથી જે ઈચ્છા જન્મે ને એ ઈચ્છાઓ કયા પ્રકારની ખબર છે? અન્યના પ્રત્યેને સહાનુભૂતિના રૂપમાં, અન્ય પ્રત્યેના પ્રેમના રૂપમાં, અન્ય પ્રત્યે કરુણાના રૂપમાં. હંમેશા તમે જ્યારે તમને હોય કે હું પૂર્ણ છું, જે સ્તરે હોય તમને, ત્યારે તમને આપોઆપ જ અન્ય પ્રત્યે પ્રેમ અને કરુણા જન્મે.
એટલા માટે પ્રેમ અને કરુણા વગેરેને આત્માનો સ્વભાવ કહ્યો, કારણ કે આત્મા પૂર્ણ છે ને એમાંથી સ્વાભાવિકપણે આવું જન્મે. અને એ આપણામાં હોય ત્યારે આપણને એમ થાય કે આ રહે. આ બધું ઈર્ષા વગેરે હોય તો આપણને થાય કે આ બધું ક્યારે જાય. ક્રોધ જાય, ઈર્ષા જાય, હરીફાઈ જાય, બરાબર ને, લોભ જાય, આપણને થાય કે એ નડે છે આપણને. જ્યારે આ પ્રેમ કરુણા વગેરે જે છે તો આપણને હોય કે આ રહે તો સારું, કારણ કે એ તો પૂર્ણતામાંથી જ આવેલી છે. એટલે આત્માનો સ્વભાવ ગણીએ આપણે એને, સમજી ગયા. એટલે આપોઆપ જ તમારી પ્રવૃત્તિ જે છે, ઈચ્છાઓ જે છે એ જુદા રૂપમાં અભિવ્યક્ત થાય. ત્યારે આપણે કહીએ આ વ્યક્તિ પરિપક્વ છે. આવું જે હોય એ આવી વ્યક્તિને આપણે શું કહીએ? પરિપક્વ. એટલે આપણું જ્ઞાન જે છે આવી વ્યક્તિત્વના લાગણીશીલ તો ના બોલાય, પરંતુ લાગણીની ઇમોશનલ પર્સનાલિટી એમાં આ રીતે ભેગું. અને તમે પોતે જ કહો કે મને જ્ઞાનનું ફળ મળ્યું, એટલે એનો અર્થ એવો થાય કે હું નિર્ધ્યાસન વગેરે કરીને જે વ્યક્તિ હું સ્પષ્ટ છે કે હું પૂર્ણ છું. સ્વાભાવિક છે ને હવે અપૂર્ણતાની લાગણીની મિથ્યા જ માને છે, તો અપૂર્ણતાની માટે એ અપૂર્ણતામાંથી જે હવે પૂર્ણતાની ઈચ્છા જ હવે રહી થતી, અને જે કંઈ ઈચ્છાઓ છે આ પ્રકારની છે, અને એ સિવાય કદાચ બીજી ઈચ્છાઓ હોય તે પણ વાસ્તવમાં પૂરી થાય કે ના થાય એની એને ચિંતા નથી, કારણ કે એ પૂરી થાય તો હું પૂર્ણ એવું નથી. સમજી ગયા. એટલે એ રીતે વાસ્તવની અંદર બુદ્ધિના સ્તરમાં જે જ્ઞાન બૌદ્ધિક સ્તરે જે રહેલું છે, સ્પષ્ટ બન્યું છે, આ રીતે લાગણીમાં આપોઆપ જ અભિવ્યક્ત થાય. એ બુદ્ધિના સ્તરે જો હજુ સ્પષ્ટતા ના આવી હોય ને તો હજુ પછી આપણી હજુ બધી અનેક ઈચ્છાઓ રહે, એની ઈચ્છાઓ પૂરી થાય, એની પણ ઈચ્છા હોય ને, કારણ કે પૂરી થાય તો જ મને પૂર્ણતા લાગશે, તો જ હું પૂર્ણ માનીશ, નહીં તો નહીં. મતલબ હું પૂર્ણ છું એ સત્ય વસ્તુ હજુ બરાબર નથી સમજાઈ. એટલા માટે ભગવાને કહ્યું પ્રજાહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવ આત્મના તુષ્ટ સ્થિત. પહેલું જ લક્ષણ કહી દીધું, પ્રજાહાતિ યદા કામાન. કામના જતી રહી. કામના જતી રહી એટલે ઈચ્છાઓ નથી રહી એમ નથી કહેતો. ઈચ્છાઓ આ પૂર્ણતામાંથી જન્મેલી ઈચ્છાઓ છે. એ બધા આચાર્યોની ઈચ્છા છે જ. આચાર્યો આપણા ભગવાનની ઈચ્છા અર્જુનને જ્ઞાન આપવાની, આપણા શંકરાચાર્યજી આ તે બધા આચાર્યો કેટલું કરે છે. કર્મ કરે તો એની પાછળ કામ તો છે ને. કામ વગર કર્મ કેવી રીતે આવી? ઈચ્છા તો છે, પરંતુ એ ઈચ્છા પૂર્ણતામાંથી આવેલી. અને તમે જુઓ એમના કર્મો જોશો તો તમને ખ્યાલ આવી જશે કે એમની ઈચ્છાઓની અભિવ્યક્તિ એ કરુણા અને પ્રેમમાં અભિવ્યક્ત થાય છે, અને એના કારણે એમના કર્મો પણ એ પ્રકારના હોય છે. એટલે આ રીતે વાસ્તવની અંદર ભગવાને કહ્યું સર્વ કામનામાંથી મુક્ત બની ગયું. અર્થાત આ બધી કામનાઓ જે છે, અને કદાચ કોઈ ભગીરથ કાર્ય ઉપાડે તો પણ એ એનું ફળ આવવું જોઈએ તો જ મને પૂર્ણતા લાગે એવું હોતું જ નથી. એટલે એ રીતે વાસ્તવમાં એ મુક્ત બની ગયો. પ્રજાહાતિ યદા કામાન સર્વાન. આવી વ્યક્તિને આપણે શું કહીએ? લાગણીના સ્તરે પરિપક્વ વ્યક્તિ કહીએ. કારણ કે આવા ક્રોધ ને આ બધું ઓછું જ થઈ જાય નેચરલી. ક્રોધ, લોભ, આ તે ઈર્ષ્યા બધું હોય જ નહીં. પૂર્ણ છું સ્પષ્ટ હોય તો. એટલે માટે પેલું કહ્યું 5મા તબક્કાની ભક્તિ શ્રવણ મનન નિધિધ્યાસન વગેરે. અને આપણો જે પછી વ્યવહાર જે છે એ વાસ્તવની અંદર આ 13 થી 19મા શ્લોકની અંદર જે એનું ફળ બતાવે છે, એમાં આ વ્યવહારિક સ્તરે જો તમે જુઓ તો આ રૂપમાં એને કહી શકીએ કે હું તો આ કરતા, મતલબ કર્તૃત્વ ભોગતૃત્વ મિથ્યા જ હોય, પરંતુ વાસ્તવમાં એ હું કર્તા તરીકેનો એક રોલ જ અદા કરું છું જાગ્રત કાળે, અને ભોગતા તરીકે પણ વાસ્તવની અંદર વિવિધ પ્રકારના અનુભવ થાય છે, પરંતુ એ પણ આ મિથ્યા સ્તરે છે, અહંકારના સ્તરે જ છે. અને પરમાત્મા તરીકે આ જગત વગેરેને જે જોઈ રહ્યો છું એ વાસ્તવમાં તો સાક્ષી જ છું. અને આ રીતે એનામાં સંપૂર્ણ કરતા ભોગતા પરમાત્મા તરીકે, કારણ કે એ તો અહંકારનું છે, મિથ્યા છે વસ્તુને સ્પષ્ટ થઈ ગઈ છે. અહંકાર અધૂરો છે. અહંકારને આત્મા કહે તો અધૂરપ લાગે, પણ આ તો અહંકાર આત્મા વચ્ચે વિવેક કરી ચૂકેલો છે. અને માટે અહંકાર એ તો અંતઃકરણનો ધર્મ છે, તમે જાણો છો, બહુ ચર્ચા કરીએ છીએ આપણે એની. અને એને કારણે આ વ્યક્તિ જે છે વાસ્તવમાં આ વખતે લાગણીની બધી જે મુશ્કેલીઓ હોય એ બધી, અને હવે પછી ફળ, દાખલા તરીકે હવે તમે સમજી ગયા કે હવે પેલું ઈચ્છિત ફળ આવે તો જ સારું લાગે. સારું લાગે એટલે પૂર્ણતા લાગે, મને કોઈ પ્રકારની અધૂરપ ના લાગે, નિષ્ફળતા ના લાગે. નિષ્ફળતા શું? મારી ઈચ્છા હતી આ મેળવવાની, મળત તો હું પૂર્ણતા લાગત, પરંતુ પૂર્ણતા એટલે સમજો તમે બરાબર, હું પૂર્ણતા શબ્દ જાણીને વાપરું છું, સુખ જન્મે એમ. એટલે વાસ્તવની અંદર હવે એવું રહ્યું જ નહીં. એટલે હવે જે પરિસ્થિતિ આવે સમત્વમાં આપોઆપ જ આવી જાય.
એટલે આ જ્ઞાન છે ને શોક એબ્સોર્બર કે છે આચાર્યોને, શોક એબ્સોર્બર. આ બધો જે શોક લાગે પરેશાન, હે આવું મેં તો આટલું બધું કામ ફલાણું ટીકણું, એ જે છે વિષમતા આપણો વ્યવહારની અંદર કરતા ભોગતા પ્રમાતા તરીકે એ જતી રહે, સમત્વ આવી જાય. ત્યારે આપણે કહીએ કે હા જ્ઞાન સમજી બરાબર છે, જ્ઞાનનું ફળ મળ્યું. એટલે આ રીતે બુદ્ધિના સ્તરે જે સ્પષ્ટ છે એ આ રીતે આપણા પર્સનાલિટી જેને કહીએ ને, આપણા લાગણીના ઇમોશનલ પર્સનાલિટીમાં પણ આ વસ્તુ અભિવ્યક્ત થાય. અને એના રાગદ્વેષ હોય પણ એવું કંઈ હોય નહીં, પૂરા થાય તો ઠીક, ના પૂરા થાય તો પૂરા થાય તો હું પૂર્ણ છું, ના પૂરા થાય તો હું પૂર્ણ જ છું, એ વસ્તુ છે. એટલે રાગદ્વેષ એટલે પેલા એ જુદી વાસનાઓ હોય, અમુક વસ્તુ મળે તો સારું, ના મળે કંઈ નહીં, ચાલો, અધૂરપ ના લાગે. આ પ્રકારે જ્ઞાનનું ફળ, ભક્તિનું ફળ મતલબ 13-19 અંદર ભગવાને બતાવ્યું. છેલ્લે કહ્યું 20મા શ્લોકમાં, યે તુ ધર્મ્યામૃતમિદમ યથોક્તમ પર્યુપાસતે શ્રદ્ધાનાઃ મત્પરમાઃ ભક્તાસ્તે તીવ મે પ્રિયાઃ. આ ભક્તો અતિ પ્રિય છે મને, ભગવાન કહે છે. 5 તબક્કામાંથી પસાર થઈ છેવટે આત્માના રૂપમાં જાણનારો. અહીંયા જાણે જ્ઞાનીની છેવટે જ્ઞાન પ્રાપ્ત કરો તો ભગવાન, એટલે તો બધા ભક્તો થઈ ગયા, પરંતુ છેવટે આ 5 તબક્કામાંથી પસાર થઈ જાય. આ રીતે ઈશ્વરની કૃપા તો ખરું જ, અને આ રીતે પુરુષાર્થ વગેરેથી જ્ઞાન પ્રાપ્ત કરવું વગેરે આ બીજું બધું. આ રીતે વાસ્તવની અંદર ભગવાન છેલ્લે કહે છે કે એ વ્યક્તિ મને અતિ પ્રિય છે, જે આ પ્રકારે યથોક્તમ મેં જે કહ્યું એ રીતે 5 તબક્કામાંથી પસાર થાય. શ્રદ્ધાનાઃ મત પરમાઃ, મને જ વરેલા હતા પહેલા તબક્કાથી જ છેલ્લા તબક્કા સુધી મને જ વરેલા હતા, એવા ભક્તો અતિ પ્રિય, મે પ્રિય, મમ પ્રિય, મને બહુ પ્રિય છે. અને જીવન મુક્તિનું ફળ પણ ગણી શકો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.